નમસ્તે મિત્રો। ગઈકાલના ઘટાડાની અંદર સારું એવું સેક્ટર ગ્રોથ થયેલું હોય એટલે સારું એવું સેક્ટરની અંદર તેજી જોવા મળી હોય તો એક સેક્ટર હતું તેમ કેમિકલ ક્ષેત્ર કે ગઈકાલે સારો એવો ઘટાડો હતો, પણ આ એક ક્ષેત્ર છે કે જેની અંદર બાઇંગ શરૂ હતી કે ખરીદારી શરૂ હતી કે એના શેરની અંદર સેક્ટરના સ્ટોક્સમાં સારી એવી તેજી જોવા મળતી હતી। પણ આજના દિવસે પણ એના શેરની અંદર સારો એવો જમ્પ આપણને જોવા મળતો હતો કે શેરના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળતો હતો કે જે રીતની ડિમાન્ડ કેમિકલની આવનારા સમયની અંદર જોવા મળી શકે એવું ધારીને અત્યારે આ સ્ટોક્સમાં જ ખરીદારી જોવા મળતી હતી। પણ છેલ્લા 2021થી 22થી 2024ના દરમિયાન જોશો તો મોટાભાગના સ્ટોક્સ છે એ કોન્સોલેટ કે એક જ દાયરાની અંદર રેન્જમાં કામ કરી રહ્યા હતા, કારણ કે ગ્લોબલી જે ડિમાન્ડ જોવા મળતી હતી કેમિકલની એટલી ડાઉન હતી। હવે આવનારા સમયની અંદર ફરી વખત ડિમાન્ડનો સ્ત્રોત છે એ વધી શકે એમ છે કે બિઝનેસની અંદર ગ્રોથ થઈ શકે એમ છે એવું ધારીને આ સ્ટોક્સની અંદર એક ખરીદારી થઈ રહી છે। ત્યારે આજના દિવસે આ બે સ્ટોક કે જે કેમિકલ ક્ષેત્રથી બિલોંગ કરે છે કે આવનારા સમયમાં એક સારું એવું કામ કરી શકે એમ છે, કારણ કે જો બિઝનેસને લઈને ધ્યાનમાં લઈને કોઈ સ્ટોક તમે પસંદ કરશો તો સારો એવો ગ્રોથ તમારા પોર્ટફોલિયોની અંદર થઈ શકે અને સ્ટોક્સની પસંદગી પણ એક સારી એવી થઈ શકે। એટલા માટે ખાસ બિઝનેસને ધ્યાનમાં લઈને આગળ વધવું। બીજું કે આજના વિડીયોની અંદર આ બે સ્ટોક વિશે આપણે ડિટેલ્સની અંદર ચર્ચા કરી એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાઈફ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મારે જે કંપનીની આજે વાત કરી છે એમાંની પહેલા નંબરની કંપની છે કે ન્યુજન કેમિકલ, કે જે કંપની 2019ની અંદર માર્કેટમાં લિસ્ટેડ થયેલી હતી। એવરેજ 265 રૂપિયામાં લિસ્ટેડ થયેલો આ સ્ટોક હાલની દ્રષ્ટિએ 2262 રૂપિયા માર્કેટ શરૂ છે ત્યારનો આ ભાવ જોવા મળી રહ્યો છે। હવે એના રિટર્નની દ્રષ્ટિએ વાત કરી કે 7.5 ગણા કરતાં વધારે આ કંપનીઓએ એના શેર હોલ્ડરોને રિટર્ન આપેલું છે કે જે 2019થી માર્કેટની અંદર આ શેરને હોલ્ડ કરી રહ્યા છે। હવે બીજી વસ્તુ, આ એક ખાસ વસ્તુ સમજવાની કે ધ્યાનમાં રાખવાની કે આ સ્ટોક છે ઘણા સમયથી એક જ દાયરાની અંદર કામ કરી રહ્યો હતો કે જે વાત કરીએ તો 2022થી 2024 એટલે જાન્યુઆરી 2022થી ઓલમોસ્ટ તમે સમજો કે 2.5 વર્ષ જેટલો સમયગાળો એવરેજ કે જે એક જ દાયરાની અંદર કામ કરી રહ્યો હતો કે જે શેર હોલ્ડરોને હજુ એ 20% જ રિટર્ન આપી રહ્યો છે। હવે બીજું કે આવનારા સમયની અંદર આની ડિમાન્ડ શા માટે જોવા મળી શકે કે સ્પેશિયાલિટી કેમિકલ કે લે માનો તો પણ એક સારી વસ્તુ છે, કારણ કે આ કંપનીનો બિઝનેસ છે અલગ લેવલે અને આવનારા સમયની અંદર સારો એવો ગ્રો થઈ શકે એમ છે। હવે માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીને સમજીએ તો ફક્ત ને ફક્ત 4400 કરોડનું એવરેજ માર્કેટ કેપ ધરાવતી કંપની છે। વેલ્યુએશનની અંદર જોશો તો આ કંપની ઘણી હજુ મોંઘી છે, ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખજો। જે વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને તમે કંપની પસંદ કરતા હોય તો આ કંપની છે એ ઘણી મોંઘી છે। બીજી વસ્તુ 52 વીકના હાઈની દ્રષ્ટિએ જોઈએ તો એક 2390 સુધી એક વર્ષનો હાઈ આગ થયેલો છે અને 1176 એક વર્ષનો આ કંપનીનો આપણને લો જોવા મળી રહ્યો છે। બીજી વસ્તુ આગળ વાત કરીએ કે આ કંપનીનો બિઝનેસ છે ખાસ એ દ્રષ્ટિએ મારા કંપનીને કવર કરવી છે કે જે કંપનીનો બિઝનેસ છે એ આવનારા સમયની અંદર હજુ ગ્રો થઈ શકે। ઓનલી કેમિકલ ક્ષેત્ર તો નહીં, પણ જેની રીતે સ્પેશિયાલિટી રીતે આ કંપની કામ કરી રહી છે એ વસ્તુ સમજવી જરૂરી છે। બીજું કે ખાસ આ વિડીયોની અંદર હું ભાર દેવા માંગુ છું, જો કંપનીને તમે એના કંપનીઓના બિઝનેસને ધ્યાનમાં લઈને કોઈ કંપની પસંદ કરશો ને મિત્રો તો આવનારા સમયની અંદર તમે એક સારી એવી તમારે વેલ્થ બનાવવા માટે એક પોર્ટફોલિયો ગ્રો કરવા માટે સારા મલ્ટીબેગ સ્ટોક પણ પસંદ કરી શકો। એટલા માટે ખાસ એ કંપનીનો તમે બિઝનેસ સમજેલો હશે તો। હવે આગળ વધીએ છીએ, આ કંપની કયા ક્ષેત્રની અંદર કામ કરી રહી છે કે ખાસ એ જ વસ્તુ કે જે કેમિકલ ક્ષેત્ર તો આ કંપની કામ કરે છે એમાં લિથિયમ ઇલેક્ટ્રોલાઇટ સોલ્ટ કે જે વસ્તુ છે એ બેટરીનું કેમિકલ છે એ બનાવવામાં કામ કરે છે કે જે બેટરી છે એવી ક્ષેત્રની અંદર ઉપયોગમાં આવે છે કે એનું જે સ્પેશિયાલિટી કેમિકલ છે એનો ઉપયોગ કરે છે। બીજું કે આવનારા સમયની અંદર આ જે કેમિકલ્સની ડિમાન્ડ છે એ કેટલા સુધી હાઈ થઈ શકે એમ છે કે હાલમાં 2024ની અંદર વર્ષ 2024ની અંદર 20 GWH ફૂલ ફોર્મ નથી મને ખ્યાલ આવતો, એટલે કે લિથિયમ સેલ જેની ડિમાન્ડ છે એ 20%માં જોવા મળી છે એ આવનારા સમયની અંદર 160 સુધી 2030 સુધીનો જઈ શકે એમ છે। ખાસ વસ્તુ સમજો મિત્રો કે અત્યારે હજુ શરૂઆત છે કે જે એ 2030 સુધીમાં આવનારા 6 વર્ષમાં 5-6 વર્ષની અંદર 160 સુધી જઈ શકે એમ છે। એટલે સારી એવી ડિમાન્ડ આ ક્ષેત્રની થઈ શકે એમ છે કે જે કંપનીની મોનોપોલી આ કંપની પાસે છે। બીજું કે આ કંપની આ ક્ષેત્રની અંદર તો કામ કરે છે, આ સિવાય કયા ક્ષેત્ર પણ કામ કરી રહી છે એની અંદર કે લિથિયમ બેઝ ઓર્ગેનાઇક અને ઓર્ગેનાઇક મેટાલિકની અંદર વાત કરીએ અને સાથે એના કમ્પાઉન્ડ્સની વાત કરો અને સાથે આ જે કોમ્પોનન્ટ્સ છે જેના કેમિકલ્સ છે એ કયા કયા ક્ષેત્રે ઉપયોગ થાય છે એમાં ફાર્મા, એગ્રીકલ્ચર અને કેમિકલ
એગ્રીકલ્ચર કેમિકલ અને સાથે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીની જે પ્રોડક્ટ્સ છે એમાં પણ ઉપયોગ થાય છે. એટલે આ સિવાય બીજી ક્ષેત્રની અંદર પણ આ કંપની પોતાનું પ્રોડક્શન કરી રહી છે. બીજું કે શેર હોલ્ડિંગ પેટર્નને ખાસ વસ્તુ સમજીએ મિત્રો, કે જેની અંદર પ્રમોટરોનું થોડું એવું વેચાણ થયેલું છે, પણ 56.89 હાલની દ્રષ્ટિએ હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગની અંદર વાત કરો તો હાલની દ્રષ્ટિએ 4.65% બેઝમાં હોલ્ડ કરી રહ્યા છે. અને સાથે સારા એવા ડીઆઈસ આપણા જે ઇન્વેસ્ટરો છે ઇન્ડિયાના, એ સારામાં સારું હોલ્ડિંગ ફક્ત 5,000 કરોડની પૂરી કંપની નથી એની અંદર હોલ્ડ કરી રહ્યા છે. વિચારજો મિત્રો, આ વસ્તુ ખાસ મારે વિડીયોની અંદર આ કવર કરવાનું, સ્ટોકનું કરવાનું એ છે કે સારા એવા ઇન્વેસ્ટરો આ સ્ટોકની અંદર હજુ હોલ્ડ કરી રહ્યા છે કે જ્યારે માર્કેટ ટોપ ઉપર છે. અને સાથે વાત કરીએ પબ્લિક આપણી જેવી કે 15.93% દેશની અંદર જોવા મળી રહી છે. સાથે આગળ વધીએ તો આ કંપનીના પ્રોફિટ લોસ વિશે વાત કરીએ તો કંપની સારો એવો યરલી બેઝની અંદર પ્રોફિટ પણ કરી રહી છે, કે જે 5,000 કરોડનું કંપની નથી, કે ટીલ ડે સુધી આ કંપનીનો પ્રોફિટ છે 37 કરોડનો, અને ગયા વર્ષની અંદર 36 કરોડનો પ્રોફિટ કરેલો હતો. અને સાથે રિઝર્વની દ્રષ્ટિએ વાત કરીએ તો કંપનીની ઉપર બોરિંગ જોવા મળી રહ્યું છે. ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે 124 કરોડનું બોરિંગ, લોંગ ટર્મ બોરિંગ છે, એને આપણે ખાસ ધ્યાને લેશું કે જે 124 કરોડનું જોવા મળી રહ્યું છે. અને કંપનીની પાસે 734 કરોડનું એક રિઝર્વ પણ સારું એવું છે. હવે આ જ ક્ષેત્રની, કેમિકલ ક્ષેત્રની એક બીજી કંપની વિશે મારે ચર્ચા કરવી છે, કે જે કંપની છે આવનારા સમયની અંદર સારા એવા નંબર્સ, રિઝલ્ટ લાવી શકે એમ છે. કારણ કે એ કંપનીઓના જે ઇન્ડિયાની અંદર સારું એવું ચોમાસાની સિઝન જોવા મળી અને ગુજરાતમાં પણ સારી એવી સિઝન જોવા મળી છે, તે ત્યારે આવનારા સમયની અંદર એગ્રો ક્ષેત્રે સારી એવી ડિમાન્ડ ફર્ટિલાઇઝર ક્ષેત્ર પણ થઈ શકે એમ છે. કે એક ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની કે દીપક ફર્ટિલાઇઝર એન્ડ પેટ્રોકેમિકલ્સ કંપની, કે જે કંપનીની અંદર એ જ વસ્તુ હું ધ્યાને દોરવા માંગુ છું કે આ શેરનો ભાવની વાત કરી લઈએ આપણે, કે 1112 રૂપિયા શેરનો ભાવ માર્કેટ શરૂ છે ત્યારે જોવા મળી રહ્યો છે. બીજું કે આ 5 વર્ષના રિટર્નની અંદર વાત કરીએ તો 11 ગણા જેટલા શેર હોલ્ડરોને અત્યારે રિટર્ન આપી રહ્યું છે, કે જે અહીંથી આપણને આ કંપનીઓની અંદર હોલ્ડ કરી રહ્યા હતા. બીજું ખાસ એક વસ્તુ બીજી ધ્યાનમાં લેજો મિત્રો, કે આ જ કંપની 2021થી 2024ની અંદર એ જ રેન્જ જે એની ટોપ હાઈ 2021માં બની હતી એને અત્યારે બ્રેક કરીને ટોપ હાઈ ઉપર જઈ રહ્યો છે. ખાસ બીજું એ વસ્તુ ખાસ એટલા માટે કવર કરું છું કે 2021માં જે રીતની ડિમાન્ડ કેમિકલ ક્ષેત્રની હતી, આવનારા સમયની અંદર 2025-26ની અંદર પણ આ ડિમાન્ડ બની શકે એમ છે. હાલની દ્રષ્ટિએ છે ચોમાસું સારું એવું છે. અને બીજું વસ્તુ એક ખાસમાં લઈ લઈએ કે એવરેજ 12,700 કરોડનું માર્કેટ કેપ ધરાવતી એક મિડ કેપ કહી શકીએ કે સ્મોલ કેપ દર્શાવી શકીએ એવી આ કંપની છે. બીજું કે પીઈની દ્રષ્ટિએ આ કંપની એટલી બધી મોંઘી લાગતી નથી. હવે આ કંપની છે એ ખાસ ફર્ટિલાઇઝર ક્ષેત્રે કામ કરી એગ્રો સર્વિસ અને બલ્ક કેમિકલ પણ પ્રોડક્શન કરતી કંપની છે, કે જે કંપની છે એ ખાસ ફાર્મા ક્ષેત્રના કેમિકલ, માઇનિંગ ક્ષેત્રના કેમિકલ અને ક્રોપ ન્યુટ્રિશન એટલે ખેતીવાડીના જે બિયારણ ક્ષેત્રના કેમિકલ્સ પ્રોડક્ટ્સ છે ક્રોપના, એ પણ બનાવતી રહી છે. હાલની દ્રષ્ટિએ પ્રમોટરોનું હોલ્ડિંગ છે 45.63નું જોવા મળી રહ્યું છે. અને સાથે ડીઆઈએફઆઈનું હોલ્ડિંગની અંદર થોડું ઘટાડો એ થયેલો આપણને જોવા મળે છે, પણ એની સામે ડીઆઈએનું હોલ્ડિંગ છે એની અંદર 3.16થી સીધો જમ્પ થઈને 6.30 સુધીનો જમ્પ જોવા મળી રહ્યો છે. સારો એવો જમ્પ. અને સાથે વાત કરો તો પબ્લિક એ સારી એવી 38.22%ની અંદર હોલ્ડ કરી છે. સાથે વાત કરીએ કંપનીના રિઝલ્ટ વિશે તો કંપની છે એ ક્વાર્ટરલી પેટર્નની અંદર જોશો તો 220 અને 200 કરોડનો હાલની દ્રષ્ટિએ જૂન 2024ની અંદર પ્રોફિટ કરી રહી છે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર. અને બેલેન્સ શીટ રિઝર્વ વિશે વાત કરીએ તો કંપનીનો રિઝર્વ છે ની પાસે 5282નું રિઝર્વ છે. ખાસ બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો કે 4189નું ઓલ ઓવર બોરિંગ અને લોંગ ટર્મ બોરિંગની અંદર વાત કરીએ તો 3063 કરોડનું કંપનીની પાસે બોરિંગ પણ છે. ખાસ એક વસ્તુ નેગેટિવિટી ધ્યાનમાં રાખજો. બંને કંપનીઓ લોંગ ટર્મ જર્ની માટે કેમિકલ ક્ષેત્રને તમે બિલોંગ કરતા હોય કે લાંબી જર્ની માટે સારા એવા રિટર્ન મેળવવા માટે કેમિકલ ક્ષેત્ર એક સારું એવું રિટર્ન આપેલું છે અને આપશે પણ. આ દ્રષ્ટિએ તમે આ કંપનીઓને પસંદ કરશો. બીજું કે કંપનીઓના બિઝનેસને ધ્યાનમાં લઈને પસંદ કરશો તો સારું એવું રિટર્ન કમાશો. એન્ડ સુધી વિડીયો જોશે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.